જૂનાગઢ જિલ્લાના કેશોદ નેશનલ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી, જ્યાં ચાંદીગઢ પાટિયા નજીક જૂનાગઢ તરફ જતા પેટ્રોલ પંપ પાસે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે કારે બાઇકને ફૂટબોલની જેમ ફંગોળતા બાઇક સવાર પતિ પત્નીના ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા। તેમજ અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ જોવા મળી રહી છે। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળે એકત્રિત થઈ ગયા હતા। બંનેના મૃતદેહોને કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મહત્વનું કહી શકાય, જ્યાં પોલીસે અકસ્માતના કારણો સમગ્ર ઘટનાની વધુ તપાસ પણ હાથ ધરી છે। તો જૂનાગઢ ખાતે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં એક કાર ચાલકે ટક્કર મારતા બાઇક ઉપર સવાર દંપતી હવામાં ફંગોળાયા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે પતિ પત્નીનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આ માર્ગ અકસ્માત કેટલો ગંભીર છે। અકસ્માત થતાની સાથે જ લોકોના ટોળા પણ સ્થળ ઉપર એકત્રિત થઈ ગયા હતા। પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।